જામનગર જિલ્લા જેલ ખાતે રૂપિયા 15 લાખના ખર્ચે સીસી રોડ અને બગીચાનું નિર્માણ કરવામાં આવશે. ધારાસભ્ય દિવેશ અકબરીની ગ્રાન્ટમાંથી રૂપિયા 15 લાખ જેલના સુધારા માટે ફાળવવામાં આવ્યા છે. કેદીઓના સગાવ્હાલાઓને બેસવા માટે સરસ સુવિધા ઊભી કરવામાં આવશે. ધારાસભ્ય દિવેશ અકબરી સહિત ભાજપની ટીમ ઉપસ્થિત રહી હતી. જેલર દ્વારા જિલ્લા જેલમાં ખાસ સુધારો કરવામાં આવશે. આજરોજ જામનગર જિલ્લા જેલમાં જેનું ગ્રાઉન્ડ છે બારે, તેની અંદર કેદીઓના સગાવાલા કે કોઈ વ્યક્તિઓ આવ્યા હોય મુલાકાત માટે, તો જ્યાં ખંડેર જેવું હતું તે જગ્યાએ જેલરશ્રીએ એક બગીચાનું જેવું આયોજન કરેલ છે. તેની અંદર મને પણ એક રિક્વેસ્ટ કરીને કીધું કે તમે પણ આની અંદર બ્લોક માટેની ગ્રાન્ટ ફાળવો, કે જે કોઈ કેદીઓના સગાવાલા આવ્યા હોય કે કોઈ મુલાકાતીઓ આવ્યો હોય તો તે સારી રીતે બેસી શકે અને સ્વચ્છ રહીએ એ હેતુસર આજે જામનગર જિલ્લા જેલની અંદર ધારાસભ્યની જે મળતી ગ્રાન્ટની અંદર 15 લાખની આજે મેં ગ્રાન્ટ ફાળવી, એનું ખાતમુહૂર્ત કરેલ છે. કે જે 15 લાખના કામની અંદર સીસી બ્લોકના કામો થશે, કે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું વિઝન છે કે છેવાડાના માનવી સુધી વિકાસ કાર્ય રહે હેતુસર આજે જિલ્લા જેલની અંદર 15 લાખના સીસી બ્લોકનું કામનું ખાતમુહૂર્ત કરેલ છે.